अथ चतुर्विंशोऽध्यायः। मैत्रेय उवाच निर्वेदवादिनीमेवं मनोर्दुहितरं मुनिः दयालुशालिनीमाह शुक्लाभिव्याहृतं स्मरन् ऋषिरुवाच माखिदो राजपुत्रीत्थमात्मानं प्रत्यनिन्दिते भगवांस्तेक्षरो गर्भमधुरात् सम्प्रपत्स्यते धृतव्रतासि भद्रं ते दमेन नियमेन च तपोद्रविणदानैश्च श्रद्धया चैश्वरं भज सत्त्वया राजितः शुक्लो वितन्वन्मामकं यशः चेत्ताते हृदय वनः। मैत्रेय उवाच देवहूत्यापि सन्देशं गौरवेण प्रजापतेः सम्यक् श्रद्धाय पुरुषं कूटस्थमभजद्गुरुं तस्यां बहुतिथे काले भगवान् मधुसूदनः कार्दमं वीर्यमापन्नो जग्नेऽग्निरिव दारुणे अवादयंस्तदा व्योम्निवादित्राणि घनाघनाः गायन्ति तं स्म गन्धर्वा नृत्यन्त्यप्सरसो मुदा पेतुः सुमनसो दिव्याखेचरैरपवर्जिताः प्रसेदुश्च दिशः सर्वा अम्बांसि च मनांसि च तत्कर्दमाश्रमपदं सरस्वत्या परिश्रितं स्वयंभूसाकं ऋषिभिर्मरीच्यादिभिरव्ययात् भगवन्तं परं ब्रह्म सत्त्वेनांशेन शत्रुहन् तत्त्वसङ्ख्यानविज्ञप्त्यै जातं विद्वानजस्वराट् सभाजयन् विशुद्धेन चेतसा तच्चिकीर्षितं प्रहृष्यमाणैरसुभिः कर्दमं चेदमप्यगतात्। श्री मैत्रेय जी કહે છે ઉત્તમ ગુણોથી સુશોભિત મનુકુમારી દેવહૂતિએ જ્યારે આવી વૈરાગ્યયુક્ત વાતો કહી ત્યારે કૃપાળુ કરદમ મુનિએ ભગવાન વિષ્ણુના કથનનું સ્મરણ થઈ આવ્યું અને એમને કહેવા લાગ્યા. કરદમજી બોલ્યા કે દેશ દોષ રહિત રાજકુમારી, તમે તમારા વિષયમાં આ પ્રકારે ખેદ ન કરો. તમારા ગર્ભમાં અવિનાશી ભગવાન વિષ્ણુ શીઘ્ર પધારશે. હે પ્રિયા, તમે અનેક પ્રકારના વ્રતોનું પાલન કર્યું છે, આથી તમારું કલ્યાણ થશે. હવે તમે સંયમ, નિયમ, તપ અને દાન વગેરે કરતા શ્રદ્ધાપૂર્વક ભગવાનનું ભજન કરો. આ પ્રકારે આરાધના કરતા શ્રીહરિ તમારા ગર્ભથી અવતીર્ણ થશે, મારું યશ વધારશે અને બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ કરીને તમારા હૃદયની અહંકારમય ગ્રંથિનું છેદન કરશે. શ્રી મૈત્રેયજી કહે છે, વિદુરજી, પ્રજાપતિ કરદમના આદેશમાં ગૌરવ બુદ્ધિ હોવાથી એમ તે થતું હશે. હવે આ શ્રદ્ધા કેમ થાય ભગવાન જાણે, અને શ્રદ્ધા કેમ ના થાય એમાં કશું કરી જ ના શકાય. એટલે કરદમજીએ કહ્યું, અને જો દેવહૂતિ કે કેવી વાતો કરો છો, તો બસ એ બધું જ નકામું ગયું હોત. પણ એમણે કહ્યું ને એની ગૌરવ બુદ્ધિ જન્મી. તો કરદમના આદેશમાં ગૌરવ બુદ્ધિ હોવાને કારણે દેવહૂતિએ એના ઉપર પૂર્ણ વિશ્વાસ કર્યો અને એ નિર્વિકાર જગતગુરુ ભગવાન શ્રી પુરુષોત્તમની આરાધના કરવા લાગી. આ પ્રકારે બહુ બધો સમય વીતી ગયો. ત્યારે ભગવાન મધુસૂદન કરદમજીના વીર્યનો આશ્રય લઈને એના ગર્ભથી એ પ્રકારે પ્રગટ થયા, જેવી રીતે કાષ્ઠમાંથી અગ્નિ પેદા થાય. શ્રી કપિલ ભગવાન કી જય. એ સમયે આકાશમાં મેઘ જળ વરસાવવા લાગ્યા અને ગરજી ગરજીને વાજા વગાડવા લાગ્યા. ગંધર્વ ગણો ગાન કરવા લાગ્યા. અપ્સરાઓ આનંદિત થઈને નાચવા લાગી. આકાશથી દેવતાઓના વરસાવેલા દિવ્ય પુષ્પોની વર્ષા થવા લાગી. બધી દિશાઓમાં આનંદ છવાઈ ગયો. જળાશયોના જળ નિર્મળ થઈ ગયા અને બધા જીવોના મન પ્રસન્ન થઈ ગયા. એ સમયે સરસ્વતી નદીમાંથી ઘેરાયેલા કરદમજીએ એ આશ્રમમાં મરીચી વગેરે મુનિઓ સહિત બ્રહ્માજી આવ્યા. શત્રુદમન વિદુરજી સ્વતઃસિદ્ધ જ્ઞાનથી સંપન્ન અજન્મા બ્રહ્માજીને જ્યારે ખબર પડી કે સાક્ષાત પરબ્રહ્મ ભગવાન વિષ્ણુ સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કરવાની માટે પોતાના વિશુદ્ધ સત્વમય અંશથી અવતીર્ણ થયા છે. આથી ભગવાન જે કાર્ય કરવા ઈચ્છતા હતા એને એમણે વિશુદ્ધ ચિત્તથી અનુમોદન અને આદર કર્યો અને પોતાની સંપૂર્ણ ઇન્દ્રિયોથી પ્રસન્નતા પ્રગટ કરતા એ કરદમજીને આ પ્રકારે કહેવા લાગ્યા. બ્રહ્મોવાચ ત્વયા મે પચિતિસ્તાત કલ્પિતા નિર્વ્યલીકતઃ
यन्मे सञ्जगृहे वाक्यम् भवान् मानदमानयन् एतावत्येव शुश्रूषा कार्या पितरिपुत्रकैः बाढमित्यनुमन्वित गौरवेण गुरोर्वचः इमा दुहितरः सभ्य तव वत्ससु मध्यमाः सर्गमेतम् प्रभावैश्वैर्ब्रह्मयिष्यन्त्यनेकधा अतस्तं ऋषिमुख्येभ्यो यथा शीलम् यथा रुचि आत्मजाः परिदेह्यद्य विस्तृणीहि यशो भुवि वेदाहमाद्यम् पुरुषमवतीर्णम् स्वमायया भूतानां शेवधिम् देहम् विप्राणम् कपिलम् मुने ज्ञानविज्ञानयोगेन कर्मणामुद्धरन् जटाः हिरण्यकेशः पद्माक्षः पद्ममुद्रा पदाम्बुजः एष मानविते गर्भम् प्रविष्टः कैटभार्दनः अविद्या संशयग्रन्थिम् चित्वा गाम् विचरिष्यति अयम् सिद्धगणाधीशः साङ्ख्याचार्यैः सुसम्मतः लोके कपिल इत्याख्याम् गन्ता ते कीर्तिवर्धनः। ओम શ્રી બ્રહ્માજી કહે છે, પ્રિય કરદમ, તમે બીજાઓને માન આપનારો છો. તમે મારું સન્માન કરતા જે મારી આજ્ઞાનું પાલન કર્યું છે એનાથી તમારા દ્વારા નિષ્કપટ ભાવથી મારી પૂજા સંપન્ન થઈ છે. ફરીને મારી આજ્ઞાનું પાલન કર્યું એ મારી શ્રેષ્ઠ પૂજા તમે કરી છે. પુત્રોએ પોતાના પિતાની સૌથી મોટી સેવા આ કરવી જોઈએ કે જે આજ્ઞા જેવી આજ્ઞા એમ કહીને આદરપૂર્વક એમના આદેશનો સ્વીકાર કરે. હે પુત્ર, તમે સભ્ય છો. તમારી આ સુંદરી કન્યાઓ પોતાના વંશો દ્વારા આ સૃષ્ટિનો અનેક પ્રકારથી વૃદ્ધિ કરશે. હવે તમે આ મરીચી વગેરે મુનિવરોને એમના સ્વભાવ અને રુચિ અનુસાર પોતાની કન્યાઓ સમર્પિત કરો અને સંસારમાં તમારો સુયશ ફેલાવો. હે મુનિ, હું જાણું છું કે જે સંપૂર્ણ પ્રાણીઓનો નિધિ છે, એમના અભિષ્ટ મનોરથ પૂર્ણ કરનારા છે એ આદિપુરુષ શ્રી નારાયણ જ પોતાની યોગમાયાથી કપિલના રૂપમાં અવતીર્ણ થયા છે. પછી દેવહૂતિને કહેવા લાગ્યા, હે રાજકુમારી, સોનેરી વાળ, કમળ જેવા વિશાળ નેત્ર અને કમલાંકિત ચરણ કમળો વાળા શિશુના રૂપમાં કૈટભાસુરને મારનાર સાક્ષાત શ્રી હરિએ જ જ્ઞાન વિજ્ઞાન દ્વારા કર્મોની વાસનાઓનો મૂલોચ્છેદન કરવાને માટે તારા ગર્ભમાં પ્રવેશ કર્યો છે. અવિદ્યાજનિત મોહની ગ્રંથિઓને કાપીને એ પૃથ્વીમાં સ્વચ્છંદ વિચરણ કરશે. એ સિદ્ધ ગણોના સ્વામી અને સાંખ્યાચાર્યોના પણ માનનીય થશે. લોકમાં તારી કીર્તનનો વિસ્તાર કરશે અને કપિલ એ નામથી વિખ્યાત થશે. મૈત્રેય ઉવાચ તાવાશ્વાસ્ય જગત્સ્રષ્ટા કુમારૈः સહ નારદઃ હંસો હંસેન યાનેન ત્રિધામ પરમં યયૌ ગતે શતધૃતૌ ક્ષત્તઃ કર્દમસ્તેન ચોદિતઃ યથોદિतं સ્વદુહિતૃઃ પ્રાદાદ વિશ્વસૃજાં તતઃ મરીચયે કલાં પ્રાદાદનસૂયામથાત્રયે શ્રદ્ધા મંગિરસે યચ્છત પુલસ્ત્યાય વિર્ભુવં પુલહાય ગતિમ યુક્તાં ક્રતવે ચક્રિયાં સતીં ખ્યાતિં ચ ભૃગવે યચ્છદ વસિષ્ઠાયાપ્યરુન્ધતીં અથર્વણે દદાચ્છાન્તિં યયા યજ્ઞો વિતન્યતે વિપ્રર્ષભાन् કૃતોદ્વાહાन् સદારાन् સમલાલયત તતસ્તઋષયઃ ક્ષત્તઃ કૃતદ્વારા નિમંત્ર્યતम् પ્રાતિષ્ઠન્નન્દિમાપન્ના સ્વં સ્વમાશ્રમમण्ડલम् સચાવતીર્ણં ત્રિયુગમાજ્ઞાય વિબુધર્ષભम् વિવિક્ત ઉપસંગમ્ય પ્રણમ્ય સમભાષત અહો પાપચ્યમાનૈઃ કાલેન ભૂયસા નૂनं પ્રસીદન્તિહ દેવતાઃ બહુજન્મ વિપક્વેન સમ્યગ્ યોગ સમાધિના દ્રષ્ટું યતન્તે યતયઃ શૂન્યાગારેષુ યત્પદં સ એવ ભગવાનદ્ય હેલनं ન ગણય્યનઃ ગૃહેષુ જાતો ગ્રામ્યાણાં યસ્વાનાં પક્ષપોષણઃ સ્વીયં વાક્યમૃतं કર્તુમવતીર્ણોऽસि मे ગૃહે
चिकीर्षुर्भगवान् ज्ञानं भक्तानां मानवर्धनः तान्येव तेभिरूपाणि रूपाणि भगवंस्तव यानि यानि च रोचन्ते स्वजनानामरूपिणः त्वां सूरिभिस्तत्त्वबुभुत्सयाद्धा विवादार्हणपादपीठम् ऐश्वर्यवैराग्ययशोवबोध वीर्यश्रिया पूर्तमहं प्रपद्ये परं प्रधानं पुरुषं महान्तं कालं कविं त्रिवृतं लोकपालम् आत्मानुभूत्यानुगतप्रपञ्चं स्वच्छन्दशक्तिं कपिलं प्रपद्ये आस्माभिपृच्छेद्य प्रतिं प्रजानां त्वयावतीर्णार्ण उताप्तकामः परिव्रजत्पदवीमास्थितोऽहं चरिष्ये त्वां हृदयुञ्जन् विशोकः। શ્રી મૈત્રેયજી કહે છે, વિદુરજી, જગતની સૃષ્ટિ કરનારા બ્રહ્માજીએ બંનેને આ પ્રકારે આશ્વાસન આપીને નારદ અને સનકાદીને સાથે લઈને હંસ પર ચડીને બ્રહ્મલોકમાં ચાલ્યા ગયા. બ્રહ્માજી ચાલ્યા ગયા ત્યારે કરદમજીએ એમની આજ્ઞા અનુસાર મરીચી વગેરે પ્રજાપતિઓની સાથે પોતાની કન્યાઓના વિધિપૂર્વક વિવાહ કરાવી દીધા. એમણે પોતાની કલા નામની કન્યા મરીચીને અનુસૂયા અત્રિને, શ્રદ્ધા અંગિરાને અને હવીરભૂ પુલસ્ત્યને સમર્પિત કરી. પુલહને એમને અનુરૂપ ગતિ નામની કન્યા આપી. ક્રતુની સાથે પરમ સાધ્વી ક્રિયાનો વિવાહ કર્યો. ભૃગુજીને ખ્યાતિ અને વશિષ્ઠજીને અરુંધતી સમર્પિત કરી. અથર્વ ઋષિને શાંતિ નામની કન્યા આપી, જેનાથી યજ્ઞ કર્મનો વિસ્તાર કરવામાં આવે છે. કરદમજીએ આ વિવાહિત ઋષિઓને પોતાની એમની પત્નીઓ સહિત ખૂબ સત્કાર કર્યો. વિદુરજી, આ પ્રકારે વિવાહ થઈ ગયા પછી એ બધા ઋષિઓ કરદમજીની આજ્ઞા લઈને અત્યંત આનંદપૂર્વક પોતપોતાના આશ્રમમાં ચાલ્યા ગયા. કરદમજીએ જોયું કે એમને ત્યાં સાક્ષાત દેવાધિદેવ શ્રી હરિએ જ અવતાર લીધો છે. ત્યારે એ એકાંતમાં એમની પાસે ગયા અને પ્રણામ કરીને એમને કહેવા લાગ્યા, અહો, પોતાના પાપ કર્મોને કારણે આ દુઃખમય સંસારમાં વિવિધ પ્રકારથી પીડિત થઈને પીડિત થતા પુરુષો પર દેવગણ તો બહુકાળ વીત્યા પછી પ્રસન્ન થાય છે. પરંતુ જેમના સ્વરૂપને યોગીજનો અનેકો જન્મોથી સાધનથી સિદ્ધ થયેલી સુદૃઢ સમાધિ દ્વારા એકાંતમાં જોવાનો પ્રયત્ન કરે છે, પોતાની ભક્તોની રક્ષા કરનારા એ જ શ્રીહરિ અમારા જેવા વિષય લોલુપો દ્વારા થનારી પોતાની અવજ્ઞાની જરા પણ ચિંતા ન કરીને આજે અમારે ઘેર અવતીર્ણ થયા છે. વિષય પ્રત્યે આકૃષ્ટ થવું એ નારાયણનું અપમાન છે. આત્મદેવ તો અંદર રહ્યો જ છે અને વિષયમાં જવું તો આત્મદેવનું અપમાન છે. તો ભગવાન જ્યારે અમારે ઘેર આવે ત્યારે સમજે જ છે કે અમે તો વિષયોમાં લોલુપ છે અને વિષયમાં આસક્તિ રાખીશું તો ભગવાનનું અપમાન થવાનું જ છે. છતાં એ પોતે ચિંતા છોડીને પણ આપ આજે મારા ઘરમાં અવતીર્ણ થયા છો. આપ વાસ્તવમાં પોતાના ભક્તોનું માન વધારનારા છો. આપે પોતાના વચન સત્ય કરવા અને સાંખ્ય યોગનો ઉપદેશ કરવાને માટે જ મારે ત્યાં અવતાર લીધો છે. હે ભગવાન, આપ પ્રાકૃત રૂપથી રહિત છો. આપના જે ચતુર્ભુજ વગેરે અલૌકિક રૂપ છે એ જ આપને યોગ્ય છે, તથા જે મનુષ્ય જેવા રૂપ આપના ભક્તોને પ્રિય લાગે છે એ પણ આપને રુચિકર લાગે છે. આપની પાદપીઠ તત્વજ્ઞાનની ઈચ્છાથી વિદ્વાનો દ્વારા સર્વદા વંદનીય છે. તથા આપ ઐશ્વર્ય, વૈરાગ્ય, યશ, જ્ઞાન, વીર્ય અને શ્રી આછાઈ ઐશ્વર્યથી પૂર્ણ છો. હું આપના શરણમાં છું. હે ભગવાન, આપ પરબ્રહ્મ છો. બધી શક્તિઓ આપને અધીન છે. પ્રકૃતિ, પુરુષ, મહત્તત્વ, કાળ, ત્રિવિધ અહંકાર, સમસ્ત લોક અને લોકપાલોના રૂપમાં આપ જ પ્રગટ છો. તથા આપ સર્વજ્ઞ પરમાત્મા જ આ સમસ્ત પ્રપંચની ચેતન શક્તિના દ્વારા પોતાનામાં લીન કરેલો છો. આ ત્યાં પણ બધાથી પરથી પણ અને આથી આ બધાથી પર પણ આપ જ છો. હું આપ ભગવાન કપિલનું શરણ લઉં છું. પ્રભુ, આપની કૃપાથી હું 3 ઋણોથી મુક્ત થઈ ગયો છું અને મારા બધા મનોરથો પૂર્ણ થઈ ચૂક્યા છે. એટલે એમના મનમાં એવું હતું કે ઋણાને તેણે અપાકૃત્ય મનોમોક્ષ નિવેશયત. 3 દેવાઓ ચૂકવવા, પિતૃઋણ, દેવઋણ અને ઋષિઋણ. તો ઋષિઋણ એ વેદોનું અધ્યયન અધ્યાપન કરવાથી, દેવઋણ યજ્ઞ કરવાથી અને પિતૃઋણ સંતાનની ઉત્પત્તિ કરવાથી. તો એ તો લગ્ન વગર થઈ જ ના શકે અને એટલા માટે લગ્ન પણ કર્યું, સંતાનની ઉત્પત્તિ પણ કરી. આમ 3 પ્રકારના ઋણો ચૂકવ્યા અને ત્યારે હવે હું 3 ઋણથી મુક્ત થયો છું. મારા મનોરથો પૂર્ણ થયા છે. હવે હું સંન્યાસ માર્ગને ગ્રહણ કરીને આપનું ચિંતન કરતો શોકરહિત થઈને વિચરણ કરીશ. આપ સમસ્ત પ્રજાઓના સ્વામી છો. આથી જ આને માટે આપને આજ્ઞા હું આપની પાસે માગું છું.
श्रीभगवानुवाच मया प्रोक्तं हि लोकस्य प्रमाणं सत्यलौकिके अथा जनिमया तुभ्यं यदवोचमृतं मुने एतन्मे जन्म लोकेऽस्मिन् मुमुक्षूणां दुराश्रयात् प्रसंख्यानाय तत्त्वानां सम्मतायात्मदर्शने अथो व्यक्तो नष्टः कालेन भूयसा तं प्रवर्तयितुं देहमिमं विद्धि मया भृतं गच्छ कामं मया पृष्टो मयि सन्न्यस्तकर्मणा जित्वा सुदुर्जयं मृत्युममृतत्वाय मां भज मामात्मानं स्वयं ज्योतिः सर्वभूतगुहाश्रयम् आत्मन्येवात्मना वीक्ष्य विशोको भयमृच्छति मात्र आध्यात्मिकीं विद्यां शमनीं सर्वकर्मणां वितरिष्ये यया चासौ भयं चातितरिष्यति। શ્રી ભગવાન કહે છે, મુનિ, વૈદિક અને લૌકિક બધા કર્મોમાં સંસારને માટે મારું કથન જ પ્રમાણ છે. આથી મેં તમને જે કહ્યું હતું કે હું તમારે ત્યાં જન્મ લઈશ અને સત્ય કરવા માટે જ મેં અવતાર લીધો છે. આ લોકમાં મારો આ જન્મ લિંગ શરીરથી મુક્ત થવાની ઈચ્છાવાળા મુનિઓ માટે આત્મદર્શનમાં ઉપયોગી પ્રકૃતિ વગેરે તત્વોનું વિવેચન કરવાની માટે જ થયો છે. આત્મજ્ઞાનનો સૂક્ષ્મ માર્ગ બહુ સમયથી લુપ્ત થઈ ગયો હતો. આથી એને ફરીથી પ્રવર્તિત કરવાની માટે જ મેં આ શરીર ગ્રહણ કર્યું છે, એમ તમે સમજો. હે મુનિ, હું આજ્ઞા આપું છું, તમે ઈચ્છા અનુસાર જાઓ અને તમારા સંપૂર્ણ કર્મ મને અર્પણ કરતા દુર્જય મૃત્યુને જીતીને મોક્ષ પદ પ્રાપ્ત કરવા માટે મારું ભજન કરો. હું સ્વયં પ્રકાશ અને સંપૂર્ણ જીવોના અંતઃકરણમાં રહેનારો પરમાત્મા જ છું. આથી જ્યારે તમે વિશુદ્ધ બુદ્ધિ દ્વારા પોતાના અંતઃકરણમાં મારો સાક્ષાત્કાર કરી લેશો ત્યારે સર્વ પ્રકારના શોકથી છૂટીને નિર્ભય પદ મોક્ષને પ્રાપ્ત કરી લેશો. માતા દેવહૂતિને પણ હું સંપૂર્ણ કર્મથી છોડાવનાર આત્મજ્ઞાન પ્રદાન કરીશ, જેનાથી સંસાર રૂપ ભયથી પાર થઈ જશે. વાહ. મૈત્રેય ઉવાચ એવં સમુદિતસ્તેન કપિલેન પ્રજાપતિઃ દક્ષિણીકૃત્ય तं પ્રીતો વનમેવ જગામઃ વ્રतं સ આસ્થિતો મૌનમાત્મૈક શરણો મુનિઃ નિસ્સંગો વ્યચરત ક્ષોણી મનગ્નિરનિકેતનઃ મનો બ્રહ્મણિ યુંજાનો યત્તત્સદસતઃ પરમ ગુણાવભાસે વિગુણ એક ભક્ત્યાનુભાવિતે નિરહંકૃતિર્નિર્મમશ્ચ નિર્દ્વંદ્વ સમદૃક્ સ્વદૃક પ્રત્યક પ્રશાંત ધીર ધીરઃ પ્રશાંતોર્મિરિવોદધિઃ વાસુદેવે ભગવતિ સર્વજ્ઞે પ્રત્યગાત્મનિ પરેણ ભક્તિભાવેન લબ્ધાત્મા મુક્તબંધનઃ આત્માनं સર્વભૂતેષુ ભગવन्तમવસ્થિતम् अपश्यत् सर्वभूतानि भगवत्यपि चात्मनि इच्छाद्वेषविहीनेन सर्वत्र समचेतसा भगवद्भक्तियुक्तेन प्राप्ता भागवती गतिः। શ્રી મૈત્રેયજી કહે છે, ભગવાન કપિલે આ પ્રકારે કહ્યું ત્યારે પ્રજાપતિ કરદમજી એમની પરિક્રમા કરીને પ્રસન્નતાપૂર્વક વનમાં ચાલ્યા ગયા. સો દક્ષિણી કૃત્ય, પ્રદક્ષિણા કરવી એટલે આપણી જમણી બાજુ રાખવા ભગવાનને. એટલે આપણે આમ કરીએ તો ભગવાન જમણી બાજુ રહે ને, એટલે આ એક સામાન્ય ટેવ થાય કે આમ ધારો કે અહીંયાથી આરતી ઉતારીએ આપણે, પછી આપણે આમ જમણી બાજુ ફર્યા બધાને કરવા, હજુ તો માણસ પાછો ફરે છે. પહેલા કરતા ગોળ પૂરું કરાય ને, એટલે આવું એમાં એને વાંધો નથી હોતો, પણ મનમાં એ સૂઝતું નથી. એટલે આપણે આમ કંઈક પણ કરવાનું શરૂ કર્યું તો જમણી બાજુ જ પૂરું કરીએ તો એ પૂરું થાય. એટલે અહીંયા આમ આરતી ઉતારી પછી બધાને બતાવવા માટે આમ કરે, આટલે સુધી આવે અને પછી પાછો આવી જાય અને પાછો ઊંચું મૂકી દે. એના કરતા આમ કરી લે તો પૂરું થાય. દક્ષિણી કૃત્ય એટલે જમણી બાજુ આમ પ્રદક્ષિણાના અર્થમાં, પણ હા એ તો ખરું જ, પણ આરતી કર્યા પછી બધાને પૂરી થઈ ગઈ આરતી પછી બધાને બતાવવા આમ અહીંયા ઉભેલો માણસ છે તે આમ કરતો છે ને, આમ આટલે સુધી આવે બધાને બતાવે પછી પાછો ફરી જાય. એના કરતા આખું પૂરું કરી દે ને તો એક પ્રદક્ષિણા થઈ જાય ને એમ. ત્યાં અહિંસામય સંન્યાસ ધર્મનું પાલન કરતા તે એકમાત્ર શ્રી ભગવાનને શરણ થઈ ગયા તથા અગ્નિ અને આશ્રમનો ત્યાગ કરીને નિસંગ ભાવથી
પૃથ્વી પર વિચરણ કરવા લાગ્યા, જે કાર્યકારણથી અતીત છે, સત્વાદી ગુણોનો પ્રકાશક અને નિર્ગુણ છે અને અનન્ય ભક્તિથી જ પ્રત્યક્ષ થાય છે. એ પરબ્રહ્મમાં એમણે પોતાનું મન લગાવી દીધું. એ અહંકાર, મમતા અને સુખ દુઃખાદી દ્વંદ્વોથી છૂટીને સમદર્શી, ભેદ દૃષ્ટિથી રહિત છે. સરમાં પોતાના આત્માને જ જોવા લાગ્યા. એમની બુદ્ધિ અંતર્મુખ અને શાંત થઈ ગઈ. એ સમયે ધીર કરદમ જે શાંત લહેરોવાળા સમુદ્રની સમાન જણાવા લાગ્યા. પરમ ભક્તિભાવ દ્વારા સર્વાંતર્યામી સર્વજ્ઞ શ્રી વાસુદેવમાં ચિત્ત સ્થિર થઈ જવાથી બધા બંધનોથી એ મુક્ત થઈ ગયા. સંપૂર્ણ ભૂતોમાં પોતાના આત્મા શ્રી ભગવાનને અને સંપૂર્ણ ભૂતોને આત્મ સ્વરૂપ શ્રી હરિમાં સીધો જોવા લાગ્યા. આ પ્રકારે ઈચ્છા અને દ્વેષથી રહિત સર્વત્ર સમબુદ્ધિ અને ભગવત ભક્તિથી સંપન્ન થઈને શ્રી કરદમજીએ ભગવાનના પરમ પદની પ્રાપ્તિ કરી. એટલે શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ તૃતીય સ્કંધે કાપિલેયે ચતુર્વિંશોऽધ્યાયઃ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. નારાયણ.